આરતીબેન તો કાયમ મારા ઘરે આવી જાય, બોલો જાણે એને તો એમ હશે કે બગીચો હે, કાંઈ કામ કરે ન હોય, બીજાને કાંઈ કામ કરવા દે નહીં, આખા ગામની પંચાયત જ કરે રાખે. આજ તો આરતીબેન ને આવા દે ને, એવા બીવડાવું ને કે બીજી વાર મારા ઘર સામું જ ના જોવે, એવા બીવડાવી દો આજ તો. ભૂમિબેન, એ ભૂમિબેન, લે કેમ ભૂમિબેન કાઈ બોલતા નથી? થયું વળી? આરતીબેન મને બીક બહુ લાગે છે. કેવાની બીક લાગે વળી તમને? આરતીબેન મને હે ને ભૂતના પડકારા વાગે અને મને એમ થાય કે આ ઘરમાં હે ને ભૂતમાં ભેગું ના રહેતું હોય એવું મને લાગે આરતીબેન. અરે ભૂમિબેન, એવું કાંઈ ભૂત ના હોય, તમને એવું ખોટું બધું લાગે, એવું કાંઈ ના હોય. આરતીબેન મને પેલા તમારી જેમ જ થાતું હતું, પણ મેં એને મારી આંખે જોયો ભૂતનો પડછાયો. આપણે એવી બીક લાગે આરતીબેન, અલગ અલગ એવા અવાજ કરે ને આમ આવે અને આપણને એવા બીવડાવે આમ ચુડેલ ને. સાચું કા ભૂમિબેન? હા, મને તો એવું લાગે કે ચુડેલ અને છાતીના છોમ 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 એવો અવાજ આવે આરતીબેન. સાચું કા હે? હા, આપણે પઠાયામાં આમ ભયાનક બીવડાવે આરતીબેન. તો ખોટું થોડી બોલું? બધું થાય તમારે? હા, તો મને નકર હું આમાં ફાયદો થાય, ખોટું હું કામ બોલું? આરતીબેન, હમણાં હા સંધ્યા ટાણું થાય ને, દી આથમ હે ને, એટલે ધૂપ ને અગરબત્તી ને ડોબાન ને ધુવાડા ને અગરબત્તી ને બધું થવા માંડે ઘરમાં, આપોઆપ થવા માંડે. અને કેવું હોય મને ખબર, નકર પેલા તો એવું કાંઈ ન થતું, પણ આ જેદીનો પડછાયો જોયો ને તેદીનું થવા માંડ્યું છે. બોલો ભૂમિબેન, મને તો હે ને તમારામાં ફેર ના પડી ગયો એવું લાગે. આ તમારો કેમ દોરાતો જો તમે કેવા કાઢો ભૂમિબેન, તમારામાં કાંઈ ફેર તો પડી ગયો. તો ભૂમિબેન, તમારું ભૂત મારા ઘરે તો નહીં આવે ને? હવે કઈ નક્કી ન કહેવાય, તમે મારા ઘરે બહુ આવો ને. હા, એ તો તમારે ભેગું તમારી વાહે વયું આવે તમારા ઘરે. ભૂમિબેન, મને તો બહુ બીક લાગે છે. હાલો હું જાઉં હવે મારા ઘરે, મને બહુ બીક લાગે છે. તો ભૂત કહેવાય એનું કાંઈ નક્કી ના કહેવાય. હું હવે લોબાનનું એનું ટાણું થઈ ગયું છે, તમારા ઘરે દોડવા માંડો, ભૈયા જાઓ. નકર તમારે બહુ બીક લાગે છે, બહુ બીક લાગે. એનું શું કરવું? તમને હનુમાન ચાલીસા આવડે? નથી આવડતી. તો હું તમે નકરી પણ આખા ગામની પંચાયત જ કરી, હનુમાન ચાલીસા ને એવું બધું શીખાવો તો ત્યારે કામ ન લાગત. હા, પણ હવે હું મારા ઘરે જઈને તો હું ડાયરેક્ટ છોકરી વાંચી, પણ હવે અત્યારે શું કરવું ઈ કયો? તો એક કામ કરો, ભગવાનનું નામ લેતા જાવ ને વયા જાવ. હા, ઉતાવળા ભગવાન કરતી જાવ, ઉતાવળા પગે હાલજો. હવે તો આરતીબેન ને તો બીવડાવી દીધા હે બહુ જ ના, હવે તો લગભગ આવે એવું લાગતું નથી.